રાજકોટ સ્વામિનારાયણ મહિલા ઉત્કર્ષ મંદિર મુકામે શાસ્ત્રી રાધા રમણદાસજી સ્વામીના વક્તા પદે ચાલી રહેલ શ્રીમદ ભાગવત સપ્તાહ રાત્રિ કથામાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઈ। રાજકોટની પાવનધરા પર મહિલા ભક્તોના ઉત્કર્ષ અને સત્સંગ પોષણ માટે નિર્માણ થયેલા સ્વામિનારાયણ મહિલા ઉત્કર્ષ મંદિર મુકામે સાંખ્યાયોગી ભક્તિબેનને અધ્યક્ષતામાં વક્તા શાસ્ત્રી રાધા રમણદાસજી સ્વામીના વ્યાસાનને કૃષ્ણ જન્મોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરાઈ છે। ભવ્ય રાતોત્સવ અને યોજાયો છે। આ પ્રસંગે બાલાજી મંદિરના મહંત વિવેક સાગરદાસજી સ્વામી, મુનિવત્સલ દાસજી સ્વામી, ભક્તવત્સલ દાસજી સ્વામી, જામજોધપુરથી જગત પ્રકાશ દાસજી સ્વામી, ભોજપરાથી ઋષિકેશ દાસજી અને સ્વામીની પાવન ઉપસ્થિતિ રહેશે। બોડી સંખ્યામાં ભક્તો પ્રસંગે ઉપસ્થિત રહ્યા છે। આજે રાત્રે કથામાં રૂક્ષ્મણી વિવાહ પ્રસંગની ભવ્યતાથી ભવ્ય રીતે ઉજવણી થશે। આવતીકાલે બાલાજી હનુમાનજી મંદિરના મહંત વિવેક સાગરદાસજી સ્વામીના વક્તા પદે ભવ્ય મહાપૂજા યોજાશે। ઉપસ્થિત રહેવા પૂજાનો દિવ્ય અલભ્ય લાભ લેવા સ્વામિનારાયણ મહિલા ઉત્કર્ષ મંદિર રાજકોટની યાદીમાં જણાવાયું છે। દર્શન મકવાણાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।